જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, સ્વાગત છે અમારું આજની ચેનલમાં. તો મિત્રો, આજની કહાની છે જાહિલ ગવાર, તું મારી સાથે રહેવા લાયક નથી. તું તારા બાપની આટલી પણ ઓકાત નથી કે તને બે રોટલી ખવડાવી શકે. જે વહુને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી, આજે તે જ વહુ રૂતબો જોઈને સાસરિયાનું મોં ખુલ્લું રહી ગયું. તલાકશુદા વહુ આજે એક હોસ્પિટલમાં ડોક્ટર બનીને દર્દીઓની સેવા કરી રહી હતી. ત્યારે ત્યાં હોસ્પિટલના ફર્શ પર પડેલી એક વૃદ્ધાને જોઈને તેના હોશ ઉડી ગયા. કારણ કે તે વૃદ્ધ કોણ હતી, ચાલો જાણીએ. સા- સાંભળો, હવે તો મને બિલકુલ ધીરજ રહી નથી. જુઓ, તમે ગમે તે કરો, પણ મારા દીકરાને બચાવી લો. તેની ઉપર નીચે થતી શ્વાસો મને ખૂબ ડરાવી રહી છે. હવે ડોક્ટર સાથે વાત કેમ નથી કરતા? હોસ્પિટલમાં બરાબરના બેઠેલા ઘનશ્યામજી પત્ની દીપાજીને રડતા રડતા તેને કહી રહી હતી. ઘનશ્યામજી બોલ્યા, સંજયની માં, થોડી ધીરજ રાખ. ઉપરવાળા ઉપર થોડો ભરોસો રાખ. આપણે ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. તે ભલા તે આપણી સાથે શા માટે ખરાબ કરશે? બધું સારું થશે, તો હિંમત રાખ. શું સારું થશે? ડોક્ટરને અત્યાર સુધી આવી જવી જોઈએ, પણ હજી સુધી ડોક્ટર આવ્યા નથી. મને અહીં કંઈ બરાબર લાગતું નથી. તમે મારી વાત માનો. સંજયને લઈને કોઈ બીજી હોસ્પિટલમાં ચાલો. મને અહીંના લોકો ઉપર જરાય ભરોસો નથી. અહીં ઘણી બેદરકારી થઈ રહી છે. એવું ન થાય કે ભરોસામાં ચક્કરમાં આપણે આપણા દીકરાને ગુમાવી દઈએ. ચાલો અહીંથી નીકળીએ. ઘનશ્યામજીએ કહ્યું. સંજયની માં, શું વાતો કરે છે? શું તું બાવરી બની ગઈ છે? સંજય મારો પણ દીકરો છે. મને પણ તેની ચિંતા થાય છે. પણ હોસ્પિટલ છોડતા પહેલા એકવાર તો વિચાર. અહીં ડોક્ટર ગમે તેમ કરીને સારવાર તો કરી રહ્યા છે, પણ જો આપણે અહીંથી બહાર ગયા તો આપણી પાસે એટલા પૈસા નથી કે આપણે આપણા દીકરાને થોડું સારું ખવડાવી શકીએ. આવામાં તું આવી વાતો કરે છે? આ સાંભળીને સંજયની માં પોતાના માથા ઉપર હાથ મારી મારીને રડવા લાગી અને બોલી, હે ભગવાન, કેવા કર્મ ફૂટ્યા છે મારા. મારું બાળક અહીં મારી સામે જીવન મરણની લડાઈ લડી રહ્યું છે, અને આપણે તેને કોઈ બીજી સારી જગ્યાએ સારવાર માટે પણ લઈ શકતા નથી. કેવા લાચાર મા બાપ છીએ અમે. હે ભગવાન, તું તારી આગળ હાથ જોડું છું. કોઈ ચમત્કાર કરી દે, મારા બાળકને બચાવી લે. નહીં તો તેના વિના હું નહીં જીવી શકું. દીપાવલજી સતત રડતા રહ્યા. ત્યાં એક રિસેપ્શનિસ્ટ ઘણા સમયથી દીપાવલીને જોઈ રહી હતી. તેને ઈશારાથી ઘનશ્યામજીને પોતાની પાસે બોલાવ્યા. ઘનશ્યામજી રિસેપ્શન પર પહોંચ્યા તો ત્યાં બેઠેલી છોકરી તેની સાથે વાતો કરી અને કહ્યું, અંકલજી, તમારા દીકરાને શું થયું છે? અને અમ્માજી આટલું શા માટે રડી રહ્યા છે? ઘનશ્યામજીએ બધી વાત કરી. બેટા, મારા દીકરાનો જીવ જોખમમાં છે. છેલ્લા 3 દિવસથી અમે હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છીએ. ત્યારે જઈને ગઈકાલે તેમણે અમારા દીકરાને હોસ્પિટલમાં દાખલ કર્યો, અને તે પણ ગઈકાલથી અત્યાર સુધી તેની યોગ્ય રીતે સારવાર નથી થઈ. હવે પણ તેની પાસે જઈને જુઓ તો એવું લાગે છે કે તે યોગ્ય રીતે શ્વાસ પણ લઈ શકતો નથી. ડોક્ટર સાથે વાત કરવા માટે ઘણી વખત કહ્યું, પણ અહીં કોઈ સાંભળવા પણ તૈયાર નથી. નર્સ કે વોર્ડ બોયને કંઈ કહે તો બસ એટલું જ કહે છે કે ડોક્ટર સાહેબ જોયું છે, તમારો દીકરો ઠીક થઈ જશે, ધીરજ રાખો. કોઈને ખબર નથી કે તેને શું થયું છે. બસ અમને ખોટો દિલાસો આપી રહ્યા છે. છેલ્લા 4 દિવસથી મારા દીકરાને એક વખત પણ આંખ ખોલીને તેની માં અને મને યોગ્ય રીતે જોયા પણ નથી. આથી જ એટલું રડી રહી છે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. આ સાંભળીને છોકરી થોડી દુઃખી થઈ અને બોલી, આ તો ખૂબ ખરાબ થયું અંકલજી, પણ જો તમે તમારા દીકરાને બચાવવા માંગો છો તો બીજી જગ્યાએ તેની સારવાર કેમ નથી કરાવતા? ખોટું ન માનતા, પણ અહીં સરકારી કામો તો આવા જ હોય છે. ખાનગી હોસ્પિટલમાં ફી ભરાય વધુ હોય, પણ તેની સુવિધા પણ મળે છે. ડોક્ટર પણ કોઈ બેદરકારી નથી કરતા. અમારી હોસ્પિટલના ડોક્ટર પણ ત્યાં ખાનગી ક્લિનિક ખોલીને બેસે છે, અને બધાને ખબર હોવા છતાં કંઈ બોલતું નથી. ઘનશ્યામજીની આંખો ભીના સાફ કરતા છોકરીએ તેની દશા જણાવી. તે છોકરી તેની સમસ્યા સમજીને કહ્યું, અંકલજી, જો તમને ખબર આટલી મુશ્કેલીઓ છે તો અમારી પાસે એક રસ્તો છે. ઘનશ્યામજીએ ઉત્સાહથી પૂછ્યું, એક જ રસ્તો? કયો રસ્તો? શું વાત કરે છે બેટા? શું તું મારા દીકરાનો જીવ બચાવી શકે છે? છોકરી બોલી, અંકલજી, થોડું ધીમેથી વાત કરો. હું હોસ્પિટલમાં નોકરી કરું છું. મારે મારી નોકરી પર વાત નથી લગાવવી.
પણ હા, અહીંથી 20 મિનિટના અંતરે બીજી એક હોસ્પિટલ છે, જે ખૂબ મોટી ખાનગી હોસ્પિટલ નથી, પણ અહીંથી કેટલી ઘણી સારી છે અને ત્યાં ઘણી સારી સુવિધાઓ પણ છે. તમે એક કામ કરો, તમારા દીકરાને લઈને ત્યાં જાઓ. ઘનશ્યામજી બોલ્યા, પણ બેટા, અમારી પાસે એટલા પૈસા નથી. છોકરીને ઘનશ્યામજી તરફ જોઈને કહ્યું, અંકલજી, દરેક માણસ પૈસા માટે જ મરતો નથી. કેટલીક જગ્યાએ હજુ પણ માનવતા જીવંત છે. તમે ત્યાં જાઓ અને આ ડૉક્ટરને મળજો. આ કાર્ડ હું તમને આપું છું. ત્યાં જઈને આ ડૉક્ટરનું નામ લેજો અને જો કોઈ તમારી વાત ન સાંભળે તો આ કાર્ડ પર લખેલા નંબર ઉપર ફોન કરી દેજો. ત્યાં તમારા દીકરાની સારવાર ખૂબ ઓછા પૈસામાં ખૂબ સારી રીતે થઈ જશે. આ સાંભળીને ઘનશ્યામજીના મનમાં આશા જાગી. તેમણે દીપાજીને પાસેથી આવીને બધું જણાવ્યું. દીપાજીએ બિલકુલ વિલંબ ન કર્યો અને આંસુ લૂછીને ઊભા થઈ ગયા અને પતિ ઘનશ્યામજીને કહ્યું, આ તો ખૂબ સારી વાત છે. તમે શું વિચારો છો? જલ્દી સંજયને ઉપાડો. આપણે એને હમણાં જ તે હોસ્પિટલમાં લઈ જઈએ. ક્યાંક મોડું ન થઈ જાય, ક્યાંક મારા દીકરાને કંઈ ન થાય. હવે વિલંબ ન કરો. ઘનશ્યામજીએ થોડું વિચાર્યું અને બોલ્યા, તું સાચું કહે છે દીપાલી. હવે આપણે વિલંબ નથી કરવો જોઈએ. આપણે આપણા દીકરાને લઈને હોસ્પિટલે જઈએ. ઘનશ્યામજીએ સંજયને ઓટામાં સુવડાવ્યો અને આપેલા સરનામે પહોંચી ગયા. ત્યાં જઈને જોયું તો એક સારી હોસ્પિટલ હતી. સંજયને લઈને હોસ્પિટલમાં પહોંચ્યા. ત્યાં બહાર ઊભેલા વોર્ડ બોયે તેમની મદદ કરી. તેની મદદથી તેને સંજયને લઈને હોસ્પિટલની અંદર પહોંચ્યા. અંદર જતા ત્યાં હાજર ડૉક્ટરે સંજય વિશે તેના માતા પિતા પાસે પૂછપરછ કરી અને તેને ચેકઅપ શરૂ કર્યું. સંજયનું ચેકઅપ કરવાનું હજુ ઘણો સમય લાગી રહ્યો હતો, કારણ કે હજુ સુધી તેમને ખબર નહોતી પડી કે સંજયને ખરેખર શું સમસ્યા છે, તેની બીમારી શું છે અને તેના માટે હજુ ઘણા ટેસ્ટ કરવાના બાકી હતા. આથી પોતાના દીકરાનો જીવ બચાવવા માટે હોસ્પિટલમાં તો બે ગરીબ વૃદ્ધ માતા પિતા ક્યારે ઇધર ઉધર ક્યારેક ઇધર ઉધર ફરતા હતા. આમ ફરતા ફરતા ક્યારે બપોરે 2 વાગી ગયા, તેને ખબર પણ ન પડી. હવે સંજયના બધા ચેકઅપ થઈ ગયા હતા અને તેની સારવાર માટે ત્યાં ઊભેલા ડૉક્ટરે સંજયના માતા પિતા પાસે સારવાર માટે 20,000 રૂપિયાની માંગણી કરી. આ સાંભળતા જ સંજયના માતા પિતા ખૂબ ગભરાઈ ગયા, કારણ કે છોકરીએ તેમણે કહ્યું હતું કે અહીં મફતમાં સારવાર થઈ જશે. આથી તેઓ અહીં આવ્યા હતા, કારણ કે તેમની પાસે પૈસા ન હતા કે જેનાથી તેઓ પોતાના દીકરાની સારવાર કરાવી શકે. પણ અહીં આવ્યા પછી તેની આશાઓ વધી ગઈ હતી. તેમણે આશા હતી કે તેમનો દીકરો બિલકુલ ઠીક થઈ જશે, પણ તેના માટે તેમને 20,000 રૂપિયાની જરૂર હતી, જે તેમની પાસે ન હતા. દોસ્તો, આવી સ્થિતિમાં જ્યારે ડૉક્ટરે તેમની પાસે પૈસા માંગ્યા તો તેઓ ગભરાઈ ગયા. આટલા પૈસાની વ્યવસ્થા તેણે ક્યાંથી કરી શકે? આ જ વિચારીને તેમને ખૂબ પરેશાન થવા લાગ્યા. ઇધર ઉધર સંજય હજુ પણ સ્ટ્રેચ પર સૂતેલો હતો. ત્યાં ઊભેલા ડૉક્ટરે એક વોર્ડ બોયને ઈશારો કર્યો. ડૉક્ટરના ઈશારા સાથે જ તેને વોર્ડ બોય ઘનશ્યામજી અને દીપાજી પાસે આવ્યો અને બોલ્યો, માતાજી, ઘણો સમય થઈ ગયો છે. તમે અહીં ફરતા હરતા જોવા મળ્યા છો. જુઓ, અહીં ઘણા લોકો સવારથી સાંજ સુધી સારવાર માટે આવતા રહે છે. જો તમારે તમારા દીકરાની સારવાર ન કરાવવી હોય તો તમે જાઓ. અહીં ભીડ એકઠી ન કરો. આટલું કહીને તે વોર્ડ બોય સ્ટેજ પર સૂતેલા સંજયની બહાર તરફ લઈ જવા લાગ્યો. પરંતુ ઘનશ્યામલાલજીએ વોર્ડ બોયને રોકવા લાગ્યો અને કહેવા લાગ્યો, ભાઈ સાહેબ, અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અમને થોડો સમય આપો. અમને એક વખત આ ડૉક્ટર સાહેબા સાથે વાત કરાવો દો. અમને કોઈ જાણકારી અહીં મોકલ્યા છે. આ સાંભળતા જ વોર્ડ બોય ગભરાવા લાગ્યો અને ડૉક્ટર તરફ જોવા લાગ્યો. ડૉક્ટરે તેને ફરીથી કંઈક ઈશારો કર્યો અને વિલંબ કર્યા વિના તે બોયને ઝટપટ ઘનશ્યામજી અને દીપાલજીની બીજી બાજુ લઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ તેઓ આ વાતો પર અડગ રહ્યા કે અમે ડૉક્ટરને મળ્યા વિના ન તો તમને પૈસા આપીશું, ન અમારા દીકરાને લઈને જઈશું. આ વાતને લઈને તેમની વચ્ચે દલીલો શરૂ થઈ અને તે દલીલો તીવ્ર થતા વાર ન લાગી. ઘણા લોકો ત્યાં એકઠા થઈ ગયા. ત્યારે ડૉક્ટરના ઈશારે બીજા એક વોર્ડ બોય ત્યાં આવ્યો અને બંને વોર્ડ બોયને સંજય તેજ પકડીને બહાર ખેંચવા લાગ્યા. દીપાજી અને ઘનશ્યામજી તેણે રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ બંને વૃદ્ધો જે પહેલેથી ખૂબ નબળા અને લાચાર દેખાતા હતા,
તેમના માટે આ બંને બોયને રોકવું શક્ય ન હતું. બિચારા તેમને રોકવાના ચક્કરમાં ત્યાં પડી ગયા. નિર્દિલ બંનેના વોર્ડ બોય જેમ તે સંજયની ટ્રેચ સાથે બહાર ધકેલવા લાગ્યા, ત્યાં જ હોસ્પિટલમાં ગેટ પર એક મોટો આવીને ઊભી હતી. તે ઓટોમાંથી એક ડોક્ટર નીચે ઉતર્યો, જેને જોતા બંને વોર્ડ બોયના ચહેરાનો રંગ ઝાંખો પડી ગયો. ટ્રેચ ઉપર સૂતેલા વ્યક્તિને જોતા અને ઓટોવાળાને પૈસા આપતા તે ડોક્ટર બંને વોર્ડ બોયને પૂછ્યું, આ શું છે? ટ્રેચ ઉપર કોણ સૂતેલું છે અને તેને આવી રીતે બહાર કેમ લઈ રહ્યા છો? બંને હડબડતા લાગ્યા. તેમના હાવભાવો કાપીને ડોક્ટરે ઓટોવાળાને પૈસા આપીને જવાનું કહ્યું અને પોતે બંનેની પાસે આવ્યા અને ત્યાં તેમની નજર ગેલેરીમાં જમીન ઉપર પડેલી કંસાલજી ને દીપાજી પર પડી. બંને રડી રહ્યા હતા અને બહારની તરફ ઇશારો કરીને કહેવા માંગતા હતા, પણ રડવાને કારણે કહી શકતા ન હતા. ડોક્ટરે એક નજર બંને વૃદ્ધ તરફ કરી, એક નજર ગભરાતા અને નજર ચોરવાને બંને વોર્ડ બોય તરફ જોઈ. આ જોઈને ડોક્ટર સમજવામાં વાર ન લાગી. જે કંઈ થઈ રહ્યું છે તે સામાન્ય નથી, પરંતુ ગડબડ છે. ડોક્ટરે વિલંબ કર્યા વિના તરત જ સ્ટેજ પરની ચાદર હટાવી. જોયું તો સંજય બેહોશની હાલતમાં સૂતેલો હતો. આ જોઈને ડોક્ટરની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે સંજય સંપૂર્ણ બેહોશ હતો. તેને કોઈ હોશ ન હતા. ગુસ્સામાં ડોક્ટર બંને વોર્ડ બોય પર જોરથી બૂમો પાડી. તેનો અવાજ સાંભળીને બંને વોર્ડ બોય ધ્રુજવા લાગ્યા અને બાકીના સ્ટાફને પણ ત્યાં એકઠા થવા વાર ન લાગી. જે લોકો અત્યાર સુધી અંદરનો તમાશો જોઈ રહ્યા હતા તે બહાર આવીને ઊભા હતા. ડોક્ટરે બંને વોર્ડ બોયને બધાની સામે ધમકાવ્યા અને તરત જ સ્ટેજ પર અંદર લઈ જવા કહ્યું. ગુસ્સામાં ચીસ પાડતા ડોક્ટર બોલ્યા, આ કેવા પ્રકારનો વ્યવહાર કરો છો? આવેલા દર્દી સાથે શું આપણી હોસ્પિટલમાં આવું જ થાય છે? તમારી હિંમત કેવી થઈ આ લોકો સાથે આવું વર્તન કરવાની? આ વાતનો જવાબ તમારી પાસેથી જોઈએ. 15 મિનિટની અંદર પાછા આવી આવો. મારે કોઈ ગડબડ નથી જોઈતી. આ વાતને તમારા દિમાગમાં સારી રીતે બેસાડી લો કે આજ પછી ભૂલથી પણ કોઈની સાથે આવું વર્તન કર્યું તો ડોક્ટરે આજુબાજુના ઊભેલા લોકોની તરફ જોયું અને બોલ્યા, તમે બંને મારા કેબિનમાં મળો. અને બીજા એક વોર્ડ બોયને કહ્યું, તમે હમણાં જ આ લોકોને અંદર લઈ જાઓ અને તેમની કન્ડિશન શું છે તેઓ રિપોર્ટ કરો. મારે હમણાં જોઈએ. ડોક્ટર આ વાત કહીને ઝડપી પગલે પોતાના કેબિનમાં ગયા. અંદર પહોંચીને ડોક્ટર ન માત્ર બંનેને ધમકાવ્યા, પણ તેમને 2 મહિના માટે હોસ્પિટલની નોકરીમાંથી બરફત કર્યા. બંને રડતા અને ગરગડાવા લાગ્યા તો ડોક્ટરે તેમનું 2 મહિનાનું પગાર કાપવાનો આદેશ આપીને તેમને ત્યાંથી હાંકી કાઢ્યા. આટલી વારમાં એક નર્સ દર્દી તેમને સંજયની મેડિકલ રિપોર્ટ ફાઇલ લઈને ડોક્ટરના કેબિનમાં આવી. ત્યારે સંજયના માતા પિતા પણ દરવાજાની બહાર ઊભા હતા. સંજયની માતા દીપાજી સતત રડી રહ્યા હતા. તેમને સિસકારો અવાજ કેબિનમાં અંદર સુધી જઈ રહ્યો હતો. આ સાંભળીને ડોક્ટર ગરિમાએ નર્સને બંનેને અંદર મોકલવા કહ્યું. નર્સ ડોક્ટરની વાત સાંભળીને હા પાડી અને બહાર બેઠેલા ઘનશ્યામજી અને દીપાજીને ડોક્ટરના કેબિનમાં જવા કહ્યું. નર્સની વાત સાંભળીને બંને અંદર આવ્યા અને રડતા રડતા કંસાલજી અને દીપાજીને હાથ જોડીને ડોક્ટરને વિનંતી કરવા લાગ્યા. ડોક્ટર સાહેબા, અમારા દીકરાનો જીવ બચાવી લો. ઘણી આશાઓ લઈને અમે તમારી પાસે આવ્યા છીએ. અમારા દીકરાને બચાવી લો. ગરિમાએ બંનેને કહ્યું, તમે પરેશાન ન થાઓ. તમારા દીકરાને કંઈ નહીં થાય. મેં તેના રિપોર્ટ્સ વગેરે બધું જોઈ લીધું છે અને સમસ્યા શું છે એ પણ જાણી લીધી છે. ત્યારે કંસાલજીએ બંને હાથ બાંધીને ગરદન થોડી ઊંચી કરીને ડોક્ટર તરફ જોતા કહ્યું, ડોક્ટર સાહેબા, અમારી પાસે એટલા પૈસા નથી કે અમે અમારા દીકરાનો જીવ બચાવી શકીએ. ત્યારે ડોક્ટર સાહેબાએ પરંતુ તેવું જેણે ડોક્ટર ગરિમાનો ચહેરો જોયો તો તેવું તેનો હોશમાં ઉડી ગયા અને તેમના મોંમાંથી ફક્ત આટલું જ નીકળ્યું, તો અહીં ડોક્ટરની ખુરશી ઉપર કેવી રીતે? આ વાત સાંભળીને દીપાજી, જે હજુ પણ રડતા રડતા બહાર દરવાજાનો ટેકો લઈને બેઠા હતા, તે પણ અંદર જઈને જોવા લાગ્યા કે આખરે કોણ છે. પરંતુ જ્યારે બંનેને ડોક્ટર ગરિમાનો ચહેરો જોયો તો તેમની હેરાનગી વધી ગઈ. તું અહીં શું કરે છે? અને અહીં જે ડોક્ટર હતા તે ડોક્ટર ક્યાં ગયા? તેનું આ રૂમ છે. ઘનશ્યામજી અને દીપાજી આ વાત સાંભળીને ગરિમાએ થોડું હસીને કહ્યું, મારું નામ ગરિમા છે અને હું જ ડોક્ટર છું જે તમારા દીકરાની સારવાર કરશે.
આ સાંભળતા જ બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ કે જેઓ વધુ ગભરાઈ ગયા અને એકબીજાની તરફ જોવા લાગ્યા. ના ના, મારે તારી પાસેથી અમારા દીકરાની સારવાર નથી કરાવવી. અમે અમારા દીકરાને બીજે ક્યાંક બતાવી દઈશું. તારી પાસે સારવાર નથી કરાવીએ. અમારે તે ડૉક્ટરને મળવું છે જે આ રૂમમાં છે. તું તો ડૉક્ટર હોઈ શકે નહીં. અને તેઓ થોડું વધુ જોરથી બોલવા લાગ્યા તો બહાર ઊભેલા એક છોકરાએ અંદર કહીને કહ્યું, તમે બેને એ શું કરો છો? અહીં બૂમો પાડવાની જરૂર નથી. ચાલો બહાર નીકળો. તરત જ ડૉક્ટર ગરિમાએ તેને છોકરાને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને તેને બહાર બોલી મોકલી દીધો. હવે ગરિમાને ખૂબ શાંતિથી બંને સાથે વાત કરી. જુઓ માતાજી, જો તમે અમારા દીકરાને અહીંથી લઈ જવા માંગો છો તો નિશ્ચિતપણે લઈ જઈ શકો છો. પરંતુ તેની સારવાર જો તમે ગમે ત્યાં કરાવશો તો તમારે ઓછામાં ઓછા 50 થી 70,000 રૂપિયાનો આપવા જ પડશે. અને જો તમે કોઈ સારી ખાનગી હોસ્પિટલમાં પહોંચી ગયા તો ત્યાં 2 થી 2.5 લાખથી ઓછું તો કોઈ લેવાનું નથી. બાકી તમારી મરજી છે. તમે ગમે ત્યાં કરી જઈ શકો છો. હું તમારા ઉપર કોઈ દબાણ નથી કરતી. આટલું કહીને ડૉક્ટર ગરિમા બંને બહાર મોકલી દીધા. શું કરવું એટલે તે તમે વિચારી લો. તમારી પાસે વધુ સમય નથી. 15 મિનિટમાં અમે વિચારીને જણાવો કે તમારે શું કરવું છે. જો તમારો નિર્ણય એ જ છે તો હું તમારા દીકરાને સારવાર ન કરું તો ઠીક છે. જબરજસ્તી તો કોઈ ન કરી શકે ને. અને તમે જ્યાં ઈચ્છો છો તે તમારા દીકરાની સારવાર કરાવી શકો છો. મેં તમને બધી વાત જણાવી દીધી છે. આગળનો નિર્ણય તમારો છે. હવે તમે બહાર જઈને ચર્ચા કરી લો કે તમારે શું કરવું છે. મારે બાકીના દર્દીઓને પણ જોવાના છે. હું રાઉન્ડ લઈને આવું છું. ત્યાં સુધીમાં તમે નિર્ણય કરી લો. આટલું કહીને ગરિમા ત્યાંથી નીકળી ગયા. ઘનશ્યામજી અને દીપાજી જે હજુ આ વાત સ્વીકારવા તૈયાર ન હતા. તેઓ વિચારવા લાગ્યા કે ડૉક્ટર ગરિમા તે હોઈ શકે કેવી રીતે, જેને તેઓ ઓળખે છે. પરંતુ હા, તે બીજું કોઈ નહીં પણ ખરેખર ગરિમા જ હતી. ડૉક્ટર ગરિમા સંજયની પત્ની હતી. દીપાજી અને ઘનશ્યામજીની વહુ, જેણે ઓછું ભણેલું હોવાના કારણે 5 વર્ષ પહેલા સંજયે ધિક્કારી હતી અને તેને છોડીને બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા. ગરિમાના જયા પછી બંને જૂની યાદોમાં ખોવાઈ ગયા. 7 વર્ષ પહેલા ઘનશ્યામજી કોઈ કામ માટે એક વેપારીને મળ્યા હતા. તે સમયે ઘનશ્યામજી નાના વેપારી હતા અને પોતાનો ધંધો ધીમે ધીમે વધારવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ સંદર્ભે એક નાના વેપારી સાથે વાત કરી જે ગામડામાંથી શહેરમાં જઈને કોઈને ત્યાં નોકરી કરતા હતા. નોકરી કરતા કરતા અહીંથી ધીમે ધીમે પોતાનું કામ શરૂ થયું અને ઘનશ્યામજી ધીમે ધીમે તે વ્યક્તિ સાથે ઓળખાણ થઈ અને કોઈ કામમાં સંદર્ભમાં એક વખત ઘનશ્યામજી વ્યક્તિના ઘરે પહોંચ્યો. ત્યાં તેમની નજર તેમના મિત્રની દીકરી ઉપર પડી જે આખા ઘરની સંભાળી રહી હતી. અને જ્યાંથી ઘનશ્યામજી તેના ઘરે પહોંચ્યો અને ત્યાં સુધી તેમના ઘરેથી પાછા આવ્યો ત્યાં સુધી ઘનશ્યામજીએ જોયું તો તે છોકરી ખૂબ જ સમજદારી અને જવાબદારી બધાનું ધ્યાન રાખતી રહી હતી. અને તે છોકરી બીજું કોઈ નહીં પણ ગરિમા હતી. ગરિમા ઘનશ્યામજીના એક મિત્ર અથવા કહો કે વેપારીની દીકરી હતી, જેથી ધીમે ધીમે ઘનશ્યામજીની મિત્રતા વધી જતી હતી. જ્યારે ઘનશ્યામજીએ ગરિમાનો સ્વભાવ જોયો તો તે તેમની પોતાના દીકરા સંજય સાથે ખૂબ પસંદ આવી. આથી તેમણે કોઈને કહ્યા વિના પૂછ્યા વિના પોતાના દીકરા સંજયના લગ્ન ગરિમા સાથે કરાવી નાખ્યા અને વચન આપી દીધું અને જ્યાંથી પોતાના ઘરે પાછા આવ્યા. જ્યારે ઘનશ્યામજીએ સંજય સાથે આ વિશે વાત કરી તો સંજય નારાજગી વ્યક્ત કરવા લાગ્યો અને બોલ્યો, પપ્પા, તમે તો કામ માટે ગયા હતા અને ત્યાં જઈને મારા લગ્ન નક્કી કરી નાખ્યા. મારે હજુ કોઈ લગ્ન નથી કરવા. અને વળી તમે તે છોકરી વિશે શું જાણો છો? હું કેટલું ભણેલો છું. મારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે અને હવે હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનો છું. મને ખબર નથી તે છોકરી મારા જેવી છે કે નહીં. સંજયની વાત સાંભળીને ઘનશ્યામજીએ તેને સમજાવ્યો, બેટા, હું જે છોકરીને આ ઘરમાં લાવવા માંગુ છું તે ભલે ઓછી ભણેલી હશે પણ તારા ઘરને હંમેશા સંભાળી અને સજાવીને રાખશે. હું ખૂબ જવાબદાર, નેક અને સંસ્કારી છોકરી જોઈને આવ્યો છું તારા માટે. પરંતુ સંજયે પોતાના પિતાની એક પણ વાત ન સાંભળી અને ત્યારે સંજય પોતાની વાત દોહરાવવા લાગ્યો તો ગુસ્સે થઈને ઘનશ્યામજીએ સંજયને કહ્યું, સંજય, એક વખત તું લગ્ન કરી લે, તેને છોકરી ગમી જશે અને હજુ તો તમે બંને એકબીજાને ઓળખ પણ નથી કર્યા અને ઓળખો પણ ક્યાં છો.
જેમ તેમ કરીને એકબીજા સાથે વાત કરશો, મળશો, સમય વિતાવશો તો તને ગમવા લાગશે. તેની આદતો તને આપોઆપ સારી લાગવા લાગશે. આથી તમે વધુ દલીલ ન કરો અને તારા લગ્ન નક્કી કરી લીધા છે. બસ, અને આજથી 2 મહિના પછી તારા લગ્ન છે. મારે તો જલ્દી મારી વહુને ઘરે લાવવી છે. ઘનશ્યામલાલજીએ પોતાના દીકરા સંજય સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને જોતામાં 2 મહિના ક્યારે પસાર થઈ ગયા તેની તેમને ખબર પણ ન પડી. ઘનશ્યામજીના મિત્રો શ્યામલાલજીની દીકરી ગરિમા તેમના ઘરમાં તેમની વહુ બનીને આવી અને ગરિમાના પિતા શરૂઆતથી જ મજૂરીના કામ કરતા હતા. થોડા સમય પહેલા તેમણે પોતાની બચતના પૈસા એકઠા કરીને એક ધંધો શરૂ કર્યો અને ધીમે ધીમે તેને વધારી રહ્યા હતા, કારણ કે તેમની દીકરી ગરિમાનું ભણતર પણ અધવચ્ચે છૂટી ગયું હતું. ગરિમા 12મા ધોરણમાં પછી આગળ ભણી શકી ન હતી, પરંતુ હવે ગરિમાએ પોતાનું આખું કુટુંબ સંભાળી લીધું હતું. તેથી માતા આવનાર બીમારી રહેવા લાગી હતી. આથી ગરિમાએ પણ પોતાના ભવિષ્ય અને કુટુંબમાંથી કુટુંબ પસંદ કર્યું. નહીં તો તે પોતાના ભવિષ્યને આથી તેણે પોતાનું ભણતર છોડી દીધું હતું. હવે તે વિદાય થઈને પોતાના સાસરે આવી ગઈ હતી. જ્યારે તે પહેલી વખત સાસરે આવી તો દરેક નવી વહુની જેમ તેના મનમાં પણ સાસરા અને સાસરિયાને લઈને હજારો સપના હતા, પરંતુ તેને ખબર ન હતી કે તેના સપના કાચના વાસણની જેમ ચૂર થઈ જશે. લગ્નની રાતે તેના જાણે પહાડ તૂટી પડ્યો હોય. જેવો સંજય રૂમમાં આવ્યો તે નશામાં ધૂત હતો અને આવતા ધીધર ઉધર વસ્તુઓ તોડવા લાગ્યો. ગુસ્સે થઈને ગરિમા બૂમો પાડવા લાગ્યો અને બોલ્યો, મારા પપ્પાએ તો મારું જીવન બરબાદ કરી નાખ્યું. ખબર નથી તમારામાં શું જોયેલું છે તેમણે. મને તો તું કોઈ એક ગલતી લાયક લાગતી નથી. ભગવાન જાણે મારા કેવા કર્મ ફૂટ્યા હશે જે તું મારા ગળે બંધાઈ. અને ન જાણે કેટલી ખરાબ વાતો કહેવા લાગ્યો. ગરિમા રડતી રહી, પણ બિચારી એક પણ શબ્દ ઉલટો ન કહ્યો અને આમ જ નશામાં ધૂત સંજય રાત્રે સૂઈ ગયો. બીજા દિવસે સવારે સંજય જાગ્યો તો તેણે ગરિમા સાથે વધુ વાત ન કરી. બેગ ઉપાડી તૈયાર થઈને પોતાના કોલેજ માટે નીકળી ગયો. થોડા દિવસોમાં સંજયે ફાઇનલ પર આવવાનું હતું અને આથી તે પોતાની પરીક્ષાઓને લઈને થોડો પરેશાન પણ હતો, કારણ કે 2-4 મહિના પછી તેની પરીક્ષાઓ આવવાની હતી. સંજય તો હવે રોજનો નિયમ થઈ ગયો હતો. તે ગરિમા સાથે વધુ વાતો ન કરતો હતો, ન તેની પૂછતો, ન પોતાનું કંઈ જણાવતો. આમ જ સમય પસાર થતો ગયો. ગરિમા પણ હવે ગુમસુમ રહેવા લાગી હતી, અને રહે પણ કેમ નહીં. જેના ભરોસે તેણે પોતાનું કુટુંબ, ઘર બધું છોડીને આ ઘરમાં પગ મૂક્યો, તે જ વ્યક્તિ તેની સાથે યોગ્ય રીતે વાત પણ નથી કરતો. આથી તેનો દિલ પર ઘણો આઘાત થયો. ગરિમા ખૂબ જ સમજદાર હતી. પોતાની તરફથી તેણે સંજય સાથે વાતચીત કરવાનો ઘણો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે તેની મહેનત રંગ લાગવા લાગી. હવે સંજય જે તેની તરફ મૂડીને પણ નહોતો જોતો, તે ગરિમા સાથે મિત્રની જેમ વાતો કરવા લાગ્યો હતો અને થોડું ઘણું હસી મજાક કરી લેતો હતો. સમય પસાર થતા ગરિમાના મનમાં પણ આશા જાગી કે હવે બધું ઠીક થઈ જશે. કદાચ તેના પતિ મનમાં તે કંઈ માટે જગ્યા બનાવી લેશે. આજ નહીં તો કાલે સંજય પણ પોતાની બનાવી લેશે. બસ આમ જ વિચારીને તે કુટુંબમાં દરેક સભ્યને પોતાનો સંપૂર્ણ સમય આપતી. આખો દિવસ તેમનું ધ્યાન રાખતી. ગરિમા સૌથી પહેલા ઉઠતી અને બધાની દરેક જરૂરિયાતોનું ધ્યાન રાખતી. પોતાની સાસના કપડાં ધોઈ આપતી, ખાવાનું બનાવી આપતી અને તેમના રૂમના ગંદા વાસણો પણ જાતે ઉપાડી લાવતી. ગરિમાના આવ્યા પછી કુટુંબના બધા સભ્યો ખુશ હતા, પરંતુ એક દિવસ તેમના ઘરે એક મહેમાન આવી જે મુસીબતથી ઓછું ન હતું, અને સૌથી મોટી મુસીબત તો ગરિમા માટે બનવાની હતી. એક દિવસ સંજય કોલેજના કોઈ પ્રોજેક્ટ બનાવવા માટે પોતાની કોલેજની એક છોકરી વિશાખાને પોતાના સાથે લઈ આવ્યો. વિશાખા અને સંજય બંને સાથે કામ કરી રહ્યા હતા. વિશાખા વારંવાર તેની સાથે હસી મજાક કરતી હતી અને મજાકમાં ક્યારેક ખભા ઉપર હાથ મારી દેતી તો ક્યારેક તેને ગલીપી આપવા લાગતી. આ બધી વાતો ગરિમાની બિલકુલ સહન ન થતી હતી અને થોડીવાર સુધી તો ગરિમાએ મહેમાનનો લિહાજ રાખ્યો. પણ થોડીવાર પછી ગરિમાએ વિશાખાનો પ્રોજેક્ટ હાથમાં લઈને લીધો અને બોલી, સાંભળ બહેન, જ્યાંથી આવે છે ત્યાં પાછી જતી રહે. તું જેના ઘરે આવી છે તેની એટલી પણ તમીજ નથી કે ત્યાં તારે કેવું વર્તન કરવું જોઈએ. હું તેની પત્ની છું અને મારી સામે તું મારા પતિ સાથે આવું વર્તન કરે છે.
તને શરમ નથી આવતી? વિશાખા ગુસ્સે થઈને ગરિમા તરફ ઘૂસવા લાગીને બોલી, અરે આવું શું કહી દીધું તારા પતિ સાથે? ન તો મેં તેને કિસ કરી, ન મેં તેને ગળે લગાવ્યો, અને વળી હું તેની સાથે કંઈ ખોટું નથી કરતી. મિત્રોમાં આટલું ચાલે છે યાર. આ સાંભળીને ગરિમાએ વિશાખાને કહ્યું, તમે મિત્ર છો, આથી હું તમને કંઈ નથી કહેતી, પણ તમારે તમારી હદ ન ભૂલવી જોઈએ. મિત્ર છો તો મિત્રની જેમ રહો. ગરિમાની આટલી વાત સાંભળીને સંજયનો ગુસ્સો ચડી ગયો. ઘૂરતા રહ્યો અને પણ સંજય ગરિમા સાથે કંઈ ન બોલ્યું. પરંતુ વિશાખા ઘરે નીકળી જતા જ તેને ગરિમાને ખૂબ સંભળાવીને કહ્યું, મમ્મીને કહી દો કે આજ પછી મારા કોઈ મામલા વચ્ચે ટાંગ ન અડાડે. ભૂલ તો મારી છે ને. આ ગવારને મેં માથે ચડાવી દીધી. અરે આને એટલી તમીજ નથી, બસ મારી મિત્ર છે. હવે શું તેના કારણે હું કોઈની સાથે વાત ન કરું? અરે હું પણ માણસ છું. મારું પણ મન થાય છે કે લોકો સાથે હસું, બોલું, વાત કરું. પણ આ તો ગવાર છે ને, ઘરની બહાર ક્યારે નીકળી નથી. આને શું ખબર આવી વાતો? આવું બોલીને ગુસ્સામાં સંજય ત્યાંથી નીકળી ગયો. સંજય તો ચાલ્યો ગયો, પણ ગરિમા ત્યાંની ત્યાં ઊભી રડતી રહી. સંજયની વાતો સાંભળીને દીપાલજીએ તેની સમજાવવાને બદલે ગરિમાને બધો દોષ આપી દીધો. તમે તમીજ નથી? ઘરે આવેલા માણસો સાથે કેવી રીતે વાતો કરવી તે ખબર નથી? અરે તે તેની મિત્ર હતી, ઘરે આવી ગઈ તો તેની સાથે આવું વર્તન કર્યું. હદ છે તું પણ. તારો દીકરો તો પહેલેથી જ કહેતો હતો, પણ તેના પિતાએ તેની એક વાત ન સાંભળી, અને તારા બિચારા દીકરાને આ ઝેલવું પડે છે. દીપાવલજી પણ આ બધી વાતો દોષ ગરિમાને માથે ઢોળી દીધો. હવે સંજયનું ફરીથી વહી રૂટીન શરૂ થઈ ગયું. તે ગરિમા સાથે કોઈ લેવા દેવા રાખતો ન હતો, ન તેની સાથે કોઈ વાતચેર કરતો, અને અવારનવાર ફોન પર પોતાના મિત્રો સાથે વ્યસ્ત રહેવા લાગ્યો. ગરિમાની આ બધી વાતો બિલકુલ સહન ન થતી હતી, અને ઘણી વખત ગરિમાએ સંજયના ફોન ઉપર વિશાખાના કોલ્સ આવતા જોયા. તેને સંજય સાથે આ વિશે શાંતિથી વાત કરવા લાગી. પણ સંજય તો આ વખતનો તમાશો બનાવી દીધો. તે દિવસે સંજય ફરીથી ગરિમા ઉપર ભડકી ઉઠ્યો અને ખૂબ સંભળાવ્યું. પણ આ વખતે પણ દર વખતની જેમ ગરિમા ચૂપ રહી અને સંજયને એક પણ વધુ તક આપી. પણ થોડા દિવસો પછી સંજયનો જન્મદિવસ હતો. ગરિમાએ વિચાર્યું કે કદાચ ખોટ તેની જ છે, અને તેને પોતાની ભૂલ સુધારવી જોઈએ, જેથી કદાચ સંજય ફરીથી પહેલાની જેમ તેની સાથે વાતો કરવા લાગે. આ વિચારીને ગરિમાએ સંજય સાથે એક સરપ્રાઇઝ બર્થડે પાર્ટી પ્લાન કરીને તેના બધા મિત્રોને આમંત્રણ આપ્યું. તેમાં વિશાખાને પણ. સવારથી જ ઘરમાં ઘણા મહેમાનો આવવાની હોવાથી ગરિમા બધી તૈયારીઓમાં વ્યસ્ત હતી. સાંજ સુધી તે આ બધામાં લાગી રહી. બિચારીને તૈયાર થવાનો પણ સમય ન મળ્યો, અને રોજની સાદી સાડી પહેરેલી ઇધર ઉધર બધા કામોમાં વ્યસ્ત રહી. સાંજે સગાવાલા સંબંધીઓ ઘરે આવ્યા, અને પાર્ટીમાં બધા ખૂબ મજા કરી રહ્યા હતા. ત્યારે ગરિમાએ પહેલેથી જ ઘણા કામોમાં ફસાયેલી હતી. સ્ટોર રૂમમાં રાખેલું કેટલાક સામાન લેવા ત્યાં ગઈ, અને ત્યાં અચાનક તેની કેટલાક અવાજો સંભળાયા. અરે આવજો, સંજય હતા. સંજયનો અવાજ સાંભળીને એક પળનો અવિલંબ કર્યા વિના ગરિમા સ્ટોર રૂમનો દરવાજો ખોલી દીધો. અંદર જે દ્રશ્ય જોયું તે જોઈને તેની આંખો શરમથી નમી ગઈ, અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ગરિમાએ ચીસ પાડતા સંજયને કહ્યું, આ બધું શું બદતમીજ છે સંજય? તમને એટલી પણ શરમ નથી કે પોતાના જ ઘરમાં કોઈ બીજા છોકરીને બોલાવીને આવી હરકતો કરે છે? નમસ્કાર દોસ્તો, આગળ વિડીયો શરૂ કર્યો એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, અને વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. આ બધી વાતો ગરિમાને લગભગ ચીસ પાડીને કહી હતી. તેનો અવાજ સાંભળીને ઘણા લોકો ત્યાં પહોંચી ગયા. તેને જોઈને સંજય અને વિશાખા બંને સ્તબ્ધ થઈ ગયા. સંજય અને વિકાસા બંને સ્ટોર રૂમમાં એકલા હતા. તેને જોઈને ગરિમા સહન ન થતું. આજે ગરિમાએ વિશાખાના વાળ પકડીને તેને બહાર ખેંચીને તેના ગાલ ઉપર બે થપ્પડ મારી દીધી. આ જોઈને સંજય વધુ જોરથી બૂમો પાડી ઉઠ્યો, અને ઉલટું તેને પોતાની પત્નીને જ એક થપ્પડ મારી દીધી. તે બોલ્યો, લોકોની સામે તમે તમાશો બનવામાં ખૂબ મજા આવે છે ને? હિંમત કેવી તારી થઈ હાથ ઉપાડો લગાડવાની? તારી ઓકાત પણ નથી તેને સ્પર્શ કરવાની, અને તે તેને થપ્પડ મારી. આ બધી વાતો ગરિમાના દિલને વિંધી રહી હતી.
રડતા રડતા ગરિમા આંખો ફાડી ફાડીને સંજયને જોતી રહી, પણ તેના ઉપર કોઈ અસર ન થઈ. ત્યારે ગરિમા રડતી બોલી, સંજય, તમે મારી સાથે આવું કેમ કર્યું? મારામાં એવી શું ખામી હતી? મેં તમારા માટે શું નથી કર્યું? છતાં તમે મને છોડીને આ કેમ પસંદ કરી? આખરે કેમ? ત્યારે સંજય જોરથી બૂમો પાડતો બોલ્યો, હા હા હા, મેં આને પસંદ કરી. મેં આ મારા માટે પસંદ કરી, કારણ કે તારાથી કેટલાય ગણી સારી છે. અરે, તારી જાતને જો કે આની તો ક્યાં સુંદરતાની રાણી જેવી છોકરી, અને ક્યાં તું ઘરની નોકરાણી જેવી. તારી ઓકાત પણ છે મારી સાથે લગ્ન કરવાની. એ તો મારા પપ્પાને ખબર નથી કે કયો ભૂત ચડ્યું હતું, જેના કારણે મારા લગ્ન તારી જેવી ગેવાર સાથે કરી દીધા. અરે, તને તો લોકોની સામે વાત કરવાની પણ તમીજ નથી. તારી ઓકાત પણ નથી કે તારા લગ્ન મારી સાથે થાય. પણ બસ, હવે આ બધું નહીં ઝીલી શકતો. અરે, તારું રૂપ જો, તારો દેખાવ જો, અહીં ઊભેલા બધા લોકોની જો. 10 લોકો પણ એમ કહે કે તું મારી પત્ની બનવા લાયક છે, તો પણ હું માની જઈશ અને તારી પત્ની તરીકે સ્વીકાર કરીશ. પણ તારું રૂપ તો જો, તું નોકરાણી કરતાં પણ ખરાબ લાગે છે. મારી સાથે ઊભા રહેવાને લાયક પણ નથી. આ બધી વાતો બોલીને સંજય ગરિમાને નીચે બતાવવા લાગ્યો. ત્યાં ઊભેલા લોકો પણ ગરિમા તરફ વિચિત્ર નજરે જોવા લાગ્યા અને એકબીજાની સાથે વાતો કરવા લાગ્યા. અરે યાર, શું ખરેખર આ જ છોકરી આની પત્ની છે? જેવી આવી પત્ની હોય તો માણસ ભલા શું કરે? ભાઈ, આના કપડાં કેવા ગંદા છે. ન તો રહેવાની તમીજ છે, ન પોતાના પેશન્ટ કરવાની. ઘરે આટલા બધા મહેમાનો આવ્યા છે અને એટલી પણ તમીજ નથી કે છોકરાને જો કેવો સજીવ ઊભો છે અને બિચારી નસીબ ફૂટી ગયું. આવી ન જાણે કેટલી વાતો લોકો એકબીજા સાથે કરવા લાગ્યા. આ બધું સાંભળીને ગરિમાના દિલને ખૂબ આઘાત લાગ્યો. તેને વચ્ચે આખરી આશાભરી નજરે પોતાની સાસ તરફ જોયું. પણ એક અફસોસ, દીપાજીએ પણ તેમની તારીફમાં એક તરફેણમાં એક શબ્દ ન બોલ્યા. તે બોલ્યા, તને કપડાં પહેરવાની તમીજ નથી? અરે, આટલા મહેમાનો આવ્યા છે તો કંઈક તો યોગ્ય પહેરી લેતી હોત. સાચે તું આ ઘરમાં રહેવાને લાયક નથી. ખબર નથી કેવી રીતે અહીં આવી ગઈ. આટલું સાંભળીને ગરિમા અંદરથી તૂટી ગઈ હતી. હવે તેમનામાં હિંમત ન હતી બચી કે તેઓ અહીં રોકાય, અને કોના માટે રોકાય. આ બધું સાંભળીને ગરિમા પોતાના સાસુને રોકી ન શકી અને તેમ છતાં હિંમત કરીને બોલી, જો બધું આવું છે તો હું અહીં કેમ છું? સંજય બોલ્યો, એ જ તો હું પૂછું છું કે શરમ વગર અહીં કેમ પડી રહી છે? અરે, જો થોડી પણ 2 પૈસાની ઇજ્જત હોય, તો તારી નજરમાં થોડી પણ શરમ રાખતી હોય તો નીકળી જા અહીંથી. આ ઘરમાં શરમ વગર કેમ પડી રહી છે? કે તારા પપ્પાની એટલી ઓકાત નથી કે તને 2 વખતની રોટલી ખવડાવી શકે? પોતાના પિતા માટે એક પણ શબ્દ ગરિમા સહન ન કરી શકી. અને બસ, સંજય, મારા પપ્પા વિરુદ્ધ એક પણ શબ્દ બોલવાની તને કોઈ અધિકાર નથી. જો તમને મારાથી આટલું બધું મુશ્કેલી છે તો તારે મારી પાસે લગ્ન ન કરવા જોઈતા હતા. પણ જો ખરેખર તમને લાગે છે કે હું તારા લાયક નથી, તો ઠીક છે. આજ પછી હું તમને મારું મોં નહીં બતાવું. આટલું કહીને તે દિવસ ગરિમા ઘર છોડીને ચાલી ગઈ હતી. તે ગયા પછી તેઓ ગરિમા સાથે કોઈ સંબંધ રહ્યો નહીં. આખરે ગરિમા આટલી મોટી ડોક્ટર કેવી રીતે બની, જે બધાને ઓળખવા લાગ્યા હતા. જે કાલ સુધી ભણવામાં પણ નહોતી જાણતી, તે આજે અંગ્રેજીમાં વાત કેવી રીતે કરવા લાગી. આ બધું આપણે કહાની બીજા ભાગમાં જાણીશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલશો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સ્ટોરી નંબર 2. રામકિશનજી છેલ્લા 3 દિવસથી બીમાર હતા. તેથી તેમની પત્ની મનોરમાજી તેમના 3 પુત્રોને સારવાર આપ્યા. મોટા પુત્ર સુનિલ અને તેની પત્ની સુમન તરફ ફ્લાઇટ લઈને તેમના બાળકો સાથે આવી ગયા હતા અને પોતાના બાબુજીની સેવામાં લાગી ગયા. પરંતુ ધ્યાન અને નાના પુત્રએ કહ્યું, માં, હવે તો ભૈયા આવી ગયા છે, તો અમે શું કરીશું? અમે 2 દિવસની રજા લઈને આવી જઈશું. મોટી વહુ સુમન ખૂબ શાંત હતી અને હસમુખા સ્વભાવની હતી, પરંતુ તેને હંમેશા સાસુ અને નણંદના તાણા સાંભળવા પડતા તેમને કે આ ઘરમાં દહેજ વગર આવી હતી. જ્યારે મધ્યમ અને નાની વહુ હંમેશા ઠાઠ મારતી રહેતી, કારણ કે તેઓ ભારે દહેજમાં લાવ્યા હતા. તેથી તેમને કોઈ કંઈ વાત ન કહેતું અને સુમન નોકરી કરતી હતી. પરંતુ
જ્યારે પણ કોઈ કામ આવી પડતું તો તેને બોલાવવામાં આવતી હતી, કારણ કે મનોરમાજી જાણતા હતા કે તે મન લગાવીને સેવા કરશે અને ક્યારેય સાસુ સસરાને ઉલટો જવાબ પણ નહીં આપી શકે. સુનિલ તેને પહેલા દિવસે જ કહી દીધું હતું કે સુમન, જો કોઈ ફરિયાદ હોય તો મને કહી દેજે. પિતાજી કે પરિવારને ઉલટો જવાબ આપીને કોઈનું દિલ ન દુભાવતી. આથી સુમન ક્યારેય ફરિયાદ નહોતી કરતી કે ઘરમાં બીજી 2 વહુઓ પણ છે, તમને કેમ નથી બોલાવતા. ઉલટાનું તે ઓફિસમાંથી રજા લઈને જાતે જ પહોંચી જતી. છેલ્લા 8 વર્ષથી આ સિલસિલો ચાલતો હતો. આ કારણે મનોરમાજીનું મન હવે સુપમ પ્રત્યે સાફ થઈ ગયું હતું અને તેઓ પોતાના દરેક સુખ દુઃખ મોટી વહુ સુમનને જ બોલાવતા. જ્યારે પણ પરિવાર એકઠો થતો, ખાસ કરીને દીકરીઓ આવતી, તો મનોરમાજી ફરીથી જૂની ખૂટ સાસુ બની જતા. આ વખત પર તેમણે પોતાના મોટા દીકરાને વહુને પહેલા જ બોલાવ્યા, કારણ કે તેમને ખબર હતી તેમના પિતાની જવાબદારી સારી રીતે સાંભળી શકશે. રામકિશનજી હોસ્પિટલમાં દાખલ હતા. એક રાત્રે અચાનક તેમની તબિયત બગડી અને ડૉક્ટર આવીને જણાવ્યું કે જુઓ, હવે આ દુનિયામાં નથી રહ્યા. આ સાંભળીને મનોરમાજીની દુનિયા જાણે લૂંટાઈ ગઈ હોય. સુનિલ મિત્રો અને સગા સંબંધીઓ ફોન કરીને સમાચાર આપી રહ્યા હતા. જ્યારે તેને સુમન પાસે બેસીને તેમને દિલાસો આપી રહ્યા હતા, તો બંને દીકરીઓ પોતપોતાને સાસરે આવી ગઈ હતી. મધ્યમ અને નાનો દીકરો અને વહુ પણ આવી ગયા હતા. રામકિશનજી પોતાની પાછળ એક ભરપૂર પરિવાર છોડી ગયા હતા, પરંતુ મનોરમાજી પોતાના એકદમ એકલા સહાય અનુભવી રહ્યા હતા. હજુ તેમના સંબંધો વાસ્તવિક અને સમાજની સચ્ચાઈ સાથે સામનો થવા બાકી હતો. પંડિતજી આવી ગયા હતા અને અંતિમ યાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી. મોટી વહુના આંસુ રોકાતા ન હતા, પરંતુ જ્યારે નાની વહુ જે 2 મહિનાની ગર્ભવતી હતી, તેની આંખોમાં એક પણ આંસુ ન હતું. તેને બસ એકવાર વાત જોતી હતી કે આ બધી રસમો ક્યારે પૂરી થાય અને તે ક્યારે પોતાના માયકે જઈ શકે. બધી રસમો પૂરી થયા પછી સુમન અંદર જઈને અલમારીમાંથી એક સાડી કાઢીને તેમની સાસુને આપવા જતી હતી. ત્યાં જ મોટી નણંદ આવી ગઈ અને બોલી, ભાભી, આ શું? આ તો કથ્થઈ રંગની છે. કોઈ સફેદ કે હળવા રંગની સાડી આપો તો લોકો શું કહેશે? પપ્પાને ગઈને હજુ 1 દિવસ પણ નથી થયો અને મમ્મીને રંગબેરંગી કપડાં પહેરે છે. આ સાંભળીને સુમનને ખૂબ જ ગુસ્સો આવ્યો. તેણે મન થયું કે હમણાં જ કહી દે કે અહીં કોઈ ફિલ્મનું શૂટિંગ નથી ચાલતું કે સફેદ સાડી પહેરીને રડાવવાની પૂર્ણ તૈયારી કરવી પડે. પરંતુ જે કંઈ બોલે તે પહેલા તેને સફેદ હળવા રંગની સાડી સાસુને આપી હતી દીધી અને તે નાની નણંદ પાસે આવીને બોલી, ભાભી, તમારું સલવાર સૂટ આપો. મેં કપડાં નથી લાવ્યા, નાહીને ઘરે જઉં છું. સુમન ધીમેથી બોલી, પણ હવે શા માટે? નણંદે કહ્યું, અરે ભાભી, હવે તમે બધા છો ને અહીં, હું 3 દિવસે આવી જઈશ. વળી અહીં મારું કોઈ કામ નથી. આટલામાં મોટી નણંદ આવીને બોલી, ઠીક છે, હું પણ તારી સાથે આવું છું. હવે મારું અહીં શું કામ છે? હું પણ ત્યાં જઈને આરામ કરીશ. બંને નણંદોની આ વાત સાંભળીને સુમન હેરાન થઈ ગઈ. હજુ પિતાને ગયાને 1 દિવસ પણ નથી થયો અને બંને દીકરીઓ કેવી વાતો કરે છે. બપોર સુધી બંને દીકરીઓ પણ ચાલી ગઈ. ત્યારે નાની વહુની માને સુમનની આંસુ એટલે મનોરમાજીને કહ્યું, હું મારી દીકરીને લઈને જાઉં છું. અહીં ગરિમાના માહોલમાં બાળક પણ ખરાબ અસર પડશે. બ્રહ્મભોજન દિવસે હું તેને લઈ આવીશ. બિચારા મનોરમાજી શું કહે? તેમને તો પોતાના જ હોશ ન હતું. રોજ મૃતકો માટે પિંડદાન આપવા માટેનું ભોજન રીત રિવાજ અને મુજબ ચાલવા મુજબ પૂર બનાવવાનું હતું. સુમનને તેના જીવનમાં ક્યારેય ચૂલા ઉપર ખાવાનું બનાવ્યું ન હતું, પરંતુ હવે રોજ રિવાજને કારણે તે કરીને ચૂલા ખાવાનું કરીને બનાવતી હતી. બંને પતિ પત્ની સુમિન અને સુમન તન મન ધનથી બધી રસમો નિભાવી રહ્યા હતા. મનોરમાજી બધું જોતા હતા કે સુનિલ અને સમન કેવી મહેનતથી બધું કામ કરી રહ્યા છે. આ ખાવાની જવાબદારી આખા ઘરની જવાબદારી જાણે તેમના ઉપર આવી પડી હતી. સુમન પાસે પોતાની સાસુ પાસે બેસીને તેમને દિલાસો આપવાનો કે તેમને આંસુ લૂછવાનો કોઈ સમય ન હતો. આમ જ 10 દિવસ વીતી ગયા હતા. એક દિવસ મનોરમાજી નાઈ ધોઈને બેઠા હતા. સુમન કોઈ કામે રૂમમાં આવી તો તેના પગ અટકી ગયા. પોતાની સાસુને આ રૂપમાં જોઈને તેનું દ્રશ્ય
દ્રવી ઉઠ્યું, કારણ કે તેમણે મનોરમાજીને ક્યારેય શણગાર વગર જોયા ન હતા. તેઓ હંમેશા ચપટ રંગની સાડી પહેરતા, પરંતુ આજે તેમની હાલત જોઈને સુમનની આંખો ભરાઈ ગઈ. તે ઝડપથી રૂમમાં ગઈ, તેલની શીશી લાવી અને તેની સાસુના વાળમાં તેલ નાખી તેની ચોટતી કરવા લાગી. નાની સાસુ પલંગ ઉપર બેઠા બેઠા બધું જોતા હતા, પણ કંઈ બોલ્યા વિના. પરંતુ આટલી મોટી નણંદ આવી અને સુમન પર બરસી પડી. ભાભી, મમ્મીની ચોટલી કેમ કરો છો? 13 દિવસ સુધી વાળમાં કાંસકો નહીં કરવાનો અને ન તો તેને પલંગ ઉપર સૂવું. આ રિવાજ છે. સુમનને જવાબ આપ્યો, દીદી, હવે તો 10 દિવસ થઈ ગયા. મમ્મીના વાળ ગૂંથવાઈ ગયા છે, એટલે મેં કાંસકો લીધો. ત્યાં નાની સાસુ વચ્ચે બોલી, કંઈ વાંધો નહીં બેટા, આજકાલ કોઈ આ બધું માનતું નથી. પરંતુ નણંદ બોલી, લોકો શું કહે છે? નાની મમ્મીએ ઓછામાં ઓછું 1.25 મહિના સુધી તો સમાજના નિયમોનો કાયદોનો માનવો જ પડે જોઈએ. ભાભી, એ તો અક્કલ નથી. પણ મમ્મી, તમે કેમ નથી કહ્યું કે આ બધું ન કરાય? પડેલી લખેલી નણંદ મોઢેથી આવી વાતો સાંભળીને સુમન દંગ રહી ગઈ અને ગુસ્સામાં ચૂપચાપ રૂમની બહાર નીકળી ગઈ. ખેર, હવે 13મા દિવસે એટલે કે બ્રહ્મભોજનના દિવસે બધા સગા સંબંધીઓ આવ્યા હતા. સુમન સાત ભાવે ચૂપચાપ કામમાં લાગેલી હતી અને મનોરમાજી જળવસ બેઠા અને તેમની દીકરીઓને અને વહુઓને જોતા હતા. અંતે પાઘડીની રસમ થઈ અને રામકિશનજી પાઘડી સુનિલના માથે બાંધવામાં આવી. આજે અચાનક તેને પિતાની જવાબદારીઓનો અહેસાસ થયો અને તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. આજે લગભગ બધા સગા સંબંધીઓ ખાઈ પીને ઘરે પાછા ગયા. બધા ગયા પછી મનોરમાજી વિચારમાં ખોવાઈ ગયા હતા કે અંદરથી ઘૂંટાઈ રહ્યા હતા. તેઓ વિચારવા હતા કે નાની વહુને આવે હજુ 1 જ વર્ષ થયું છે, પરંતુ મારી પોતાની દીકરીઓને પણ મારી કોઈ પરવા નથી. મેં ક્યારે દીકરા દીકરીઓને ભેદ નથી રાખ્યો અને બધાની પાસે ભણાવ્યા, લખાવ્યા અને દીકરાઓના લગ્ન પણ દાન દહેજ આપ્યું. બધાની ડિલિવરીમાં સેવા કરી. નાની દીકરીઓને જોડિયા દીકરાઓ થયા, એક સાથે 2 બાળકો કેવી રીતે મોટા કર્યા, સંભાળશે એ વિચારીને 9 મહિના સુધી ઘરે રાખી અને સેવા કરી. દરેક મુશ્કેલીમાં પણ જમાઈને રૂપિયા પૈસાની મદદ કરી. આખરે ક્યાં સુધી ઊણું પડી જશે? આજે તેમના જતા જ મારી દીકરીને મને પરાઈ દીધું છે. માતાના પરથી આટલી મોટી સંવેદના જોઈને મોટી દીકરી તેમણે પોતાને મધ્ય વહુ સાથે કહેવા સાંભળતી હતી, ભાભી, મમ્મીના કપડાં 6.5 મહિના સુધી ધોશો નહીં. હવે સગું છે. પતિના જવાના દુઃખ એક તરફ અને ઉપરથી દીકરીઓનું આ બદલાયેલું વર્તન મનોરમાજીને અંદરથી તોડી રહ્યું હતું. આ વિચાર કરતા કરતા તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે પોતાની ખૂબ એકલપાયો અનુભવી રહી હતી, કારણ કે આજે તેમની માતા અને બહેન પણ મોટી વહુને સાસુનું ધ્યાન રાખવાનું કહીને ચાલી ગયા હતા. સાંજે સુરમ રૂમની સફાઈ કરી રહી હતી. ત્યાં નણંદ આવી અને માતાની અલમારી ખોલીને બધી નવી સાડીઓ કાઢી દીધી અને સુમને પૂછ્યું, શું કરો છો દીદી? નણંદે જવાબ આપ્યો, કંઈ નહીં ભાભી, મમ્મી હવે આ નવી સાડીઓનું શું કરશે? અને વળી આખું વર્ષ તો મમ્મી ક્યાં જવું પણ નહીં. સુમને કહ્યું, પણ દીદી, આ સાડી તો ગયા મહિને જ મમ્મીજીએ મારી સાથે જઈને પોતાની પસંદગીની ખૂબ ઉત્સાહથી ખરીદી હતી. આને તો રહેવા દો, હમણાં નહીં, થોડા દિવસ પછી તેઓ પહેરી લેજે. નણંદે કહ્યું, ભાભી, તમને થોડી પણ અક્કલ છે કે માં હવે નવી સાડી ક્યારે નહીં પહેરી શકે? લોકો શું કહે છે? સુમન કઈ બોલે તે પહેલા જ મધ્ય દેવરાણી આવી અને બોલી, દીદી, ગઈકાલે મમ્મી કેટલા જોરથી ભૈયાને બોલાવી રહ્યા હતા. તમે તેમને સમજાવો કે થોડું ધીમેથી બોલે. આ બરાબર નથી લાગતું. લોકો વાતો કરશે. નણંદે કહ્યું, હા, હું માને સમજાવીશ કે બધું બરાબર નથી લાગતું. લોકો શું કહે છે કે પત્નીને તેમના મૂર્તિનું કોઈ દુઃખ નથી. આ બધું નાટક સુમન શરૂઆતથી જ જોતી હતી. આજે તેના ધીરજનો બાંધ તૂટી ગયો. તેણે કહ્યું, દીદી, ભગવાન ન કરે કે પપ્પાજીની જગ્યાએ મમ્મીજીને કંઈક થઈ ગયો હોત તો શું તેઓ પણ આ બધા નિયમોનું કાયદાનું પાલન કરત? સુમન, તું પાગલ થઈ ગઈ છે શું? સમાજ પુરુષોને આ બધું કરવાની નથી કહેતો. અને સુમને કહ્યું, દીદી, મમ્મીના કપાળાને હાથ લગાવવાની છૂટ લાગે છે તો તેમને નવી સાડીની છૂટ નથી લાગે?
સસરાજીએ તો તમારા બધાના પિતા હતા, તો પછી આ બધાના નિયમોનો કાયદો ફક્ત મમ્મીજી ઉપર જ લાગે છે? દીદી, પપ્પાની ઉંમર 75 વર્ષની હતી. તેમણે પોતાની બધી જ જવાબદારીઓ નિભાવી, પોતાનું જીવન પોતાની રીત રિવાજ જીવીને ગયા, અને અમે તો બહુ છીએ. પણ તમે તો દીકરી હોવા છતાં મમ્મીને દુઃખનું દર્દનું તમને દિલાસો પણ આપવાના બદલે આ કરો છો, ના આ કરો, આ કરો સલાહ આપી રહ્યા છો. તમને તમારી માતા કરતાં દુનિયા અને રીત રિવાજોની વધુ ચિંતા છે. ક્યારે લોકો શું કહેશે એ વિચારવા લાગ્યા? અરે લોકો તો પછી કહેશે, તમે તો હમણાં જ મારી વાતોને મમ્મીજીના કાળજું છલકી રહ્યા છો. દીદી, હું તમને કહી દઉં, ભગવાન ખાતર આવી કોઈ બિનજરૂરી વાતો મમ્મીજી સાથે ન કરો, નહીં તો તેઓ એકદમ તૂટી જશે. એ ન ભૂલો કે સસરાજી આ દુનિયામાંથી ગયા છે, પણ સાસુમાં હજુ જીવે છે. ભગવાનના ખાતર તેમને શાંતિથી જીવવા દો, તેમને તેમના હાલત છોડી દો. આમ બોલતા બોલતા સુમન ગળું રૂંધાઈ આવ્યું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ બાજુ કોઈ કામે આવેલા મંદુરમાજીના પગ દરવાજે જ અટકી ગયા. તેમણે આખું વાર્તાલાપ સાંભળી લીધું અને કદાચ તેમનું માથું ચક્કર ખાઈ ગયું અને તેઓ દરવાજાનો સહારો લઈને લખડાતા નીચે બેસી ગયા. આ જોઈને સુમન ગભરાઈ ગઈ હતી અને ઝડપી તેને બેડ ઉપર સુવડાવી તેમના ટેબ્લેટ આપીને સુવડાવી દીધા. થોડી વાર પછી જ્યારે મનોરમાજી આંખો ખોલી ત્યારે સુમન ચૂપચાપ તેમના પગે બેઠી હતી. મનોરમાજીએ કહ્યું, બોલાવ્યું. સુમન તો તે ઝડપથી પોતાના માતા પાસે આવીને બેસી ગઈ અને તેમના માતા ઉપર હાથ ફેરવીને પૂછ્યું, હવે તબિયત કેવી છે મમ્મીજી? મનોરમાજીએ હળવી સ્વી સાથે કહ્યું, હવે તબિયત બધું ઠીક છે બહુ, અને મગજ પણ. સુમને કહ્યું, હું માટે કડક ચા બનાવી લાવું છું, તે પીવાથી તમને થોડી રાહત થશે. ત્યાં જ સુધીમાં તેમની બંને દીકરીઓ પણ આવી જશે અને બોલી, માં, હવે તબિયત કેવી છે તમારી? મનોરમાજીએ કહ્યું, હું ઠીક છું બેટી, મારી ફ્લાઇટની ટિકિટ છે, પણ જો તમે કહો તો હું રોકાઈ જાઉં. મનોરમાજીએ કહ્યું, ના બેટા, હવે તો આખી જિંદગી રોવાનું છે. આ દુઃખ મારે એકલાને ભોગવવું પડશે. તું જા, તારું ઘર સંભાળ, નહીં તો લોકો શું કહે છે કે મનોરમાજી વહુ હોવા છતાં સેટ ટબલ માટે દીકરીને જબરજસ્તી રાખી છે. તેઓ બોલી રહ્યા હતા ત્યાં જ સુમન ચા લઈને આવી અને બધાને ચા આપીને પણ ત્યાં જ બેસી ગઈ. દોસ્તો, મનોરમાજીએ કહ્યું, બેટા, તું તારી ઓફિસમાંથી થોડા દિવસની રજા લઈને મારી પાસે રોકાઈ રહીશ, કારણ કે તારા રહેવાથી મને હિંમત મળશે. સુમને કહ્યું, કેમ નહીં મમ્મીજી, મેં તો પહેલેથી જ રજા લંબાવી દીધી છે. આ સાંભળીને તેમની નાની દીકરીનું મોં બગાડીને બીજા રૂમમાં ચાલી ગઈ. બીજા દિવસે દીકરીઓ પણ ચાલી ગઈ હતી અને બંને વહુઓ પણ બધા ગયા પછી સુમન તેની સાસુ પાસે જઈને બેઠી. મનોરમાજી તેમને હાથ પકડીને કહ્યું, ધન્યવાદ વહુ કે તું રોકાઈ ગઈ. મારી તો આજ તૂટી ગઈ હતી. તારા રોકાવાથી મને ખૂબ હિંમત મળી છે. સુમને કહ્યું, આપ શું વાતો કરો છો મમ્મીજી? આ તો મારું ફરજ છે. આમાં ધન્યવાદ કેવું? શું આપ તમે તમારી દીકરી નથી માનતા? હું પણ તમારી દીકરી જેવી છું, પછી આવી વાતો કેમ કરો છો? મનોરમાજીએ કહ્યું, તું મારી દીકરી નથી વહુ, અને સાસુ પણ કે તું મારી દીકરી નથી કે જે દુઃખ મારી દીકરી ન સમજી શકે તે સમજ્યું અને મને માફ કરી દે. વહુ, મેં તને કેટલા તાણા આપ્યા, પણ તારા સંસ્કાર છે કે તું આજે પણ તારી સાસુની આટલી ચિંતા કરે છે. તારા પિતા ખૂબ ભાગ્યવાન છે, તેમણે તારા જેવી દીકરીને જન્મ આપ્યો. આમ બોલતા બોલતા મનોરમાજીની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી હતી. સુમને તેમને દિલાસો આપતા કહ્યું, ના માજી, હું તમારી પણ દીકરી છું. પછી તમે આવું કેમ વિચારો છો? તમે તમારી જાતને એકલી ન સમજો. હવેથી તમે હંમેશા મારી સાથે રહેશો. આમ કહીને સુમને તેની સાસુને ગળે લગાવી લીધો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી જરા કોમેન્ટ કરીને જણાવો. તો વાર્તા ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.